નવનીતભાઈ પર હુમલો થતા રાજકીય માહોલ પણ ગરમાતો જોવા મળી રહ્યો છે। સાથે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાથે પણ કોળી સમાજના આગેવાનો આજે બેઠક કરવાના છે। સમાજના તમામ નેતાઓ હોસ્પિટલ ખાતે પહોંચતા જોવા મળી રહ્યા હતા। હીરા સોલંકીએ પરસોત્તમ સોલંકીને પણ ગાંધીનગર ખાતે બોલાવ્યા હોવાની માહિતી જે છે તે મળી રહી છે। આવી રીતે ઘટના બની છે અને ન્યાય અપાવવાનો છે। તમારે પણ મારી સાથે ગાંધીનગર આવવું પડશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરી આ બુલેટિનમાં તો બગદાણાની અંદર જે બબાલ થઈ અને બબાલ બાદ હવે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં સેવક નવનીતભાઈ પર જે હુમલો કરવામાં આવ્યો હતો, હુમલા બાદ હવે કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। નવનીતભાઈ પર હુમલો થતા રાજકીય માહોલ પણ ગરમાતો જોવા મળી રહ્યો છે। સમાજના તમામ નેતાઓ હોસ્પિટલ ખાતે પહોંચતા જોવા મળી રહ્યા હતા। ત્યારે ઘટનાને લઈને આજે કોળી સમાજના આગેવાનો ગાંધીનગર પહોંચવાના છે। હીરા સોલંકીએ પરસોત્તમ સોલંકીને પણ ગાંધીનગર ખાતે બોલાવ્યા હોવાની માહિતી જે છે તે મળી રહી છે। બગદાણાની ઘટના અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કોળી સમાજના આગેવાનો જે છે તે બેઠક કરશે। સાથે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાથે પણ કોળી સમાજના આગેવાનો આજે બેઠક કરવાના છે। બેઠકમાં નવનીતભાઈને ન્યાય મળે માટે ચર્ચા કરવામાં આવશે। આરોપીઓ પર કડક કાર્યવાહી થાય એવી પણ સરકાર સામે માંગણીઓ જે છે તે રાખવામાં આવશે। ત્યારે અલગ અલગ મુદ્દાઓ જે છે તે આજે સરકાર સામે રાખવામાં આવશે અને હીરા સોલંકી કે જેમણે હોસ્પિટલ ખાતેથી નવનીતભાઈની ત્યાં બાજુમાં ઊભીને પરસોત્તમ સોલંકીને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે ભાઈ આપણા સમાજનો દીકરો છે, આવી રીતે ઘટના બની છે અને ન્યાય અપાવવાનો છે। તમારે પણ મારી સાથે ગાંધીનગર આવવું પડશે। ત્યારે પરસોત્તમ સોલંકીએ પણ જવાબ આપ્યો હતો કે કોઈ વાંધો નહીં, હું આવી જઈશ। અને પરસોત્તમ સોલંકીની આવવાની વાત થતાની સાથે જ કોળી સમાજના આગેવાનો જે છે તે હોસ્પિટલ ખાતે ત્યાં દોડી આવ્યા હતા અને ત્યારબાદ કોળી સમાજના જે આગેવાનો જે છે, વિવિધ આગેવાનો છે, એ પણ સતત ને સતત મહુવાની જે હનુમંત હોસ્પિટલ આવેલી છે એ હનુમંત હોસ્પિટલ ખાતે નવનીતભાઈ જે હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે તેમની ખબર અંતર પૂછવા માટે અને એને સાંત્વના પાઠવવા માટે ત્યાં પહોંચી રહ્યા હતા। આજ મુદ્દે વાત કરવા માટે ઉમંગ મારી સાથે જોડાયા છે। ઉમંગ, જે રીતે ઘણા લાંબા સમયથી અને ઘણા દિવસોથી ચાલતો એક મુદ્દો બગદાણાની બબાલને લઈને આજે કોળી સમાજના આગેવાનો, કોળી સમાજના નેતાઓ એ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને મળવા માટે ગાંધીનગર આવી રહ્યા છે। શું વધુ વિગત અને કોણ કોણ આવવાની શક્યતા? જી બિલકુલ ભાવિક, છેલ્લા 6 દિવસથી ગુજરાતની અંદર જે ઘટના બહુ ચર્ચિત મુદ્દો બનીને આવી છે, ઘટના છે બગદાણાની ઉપર। બગદાણાના સેવક એ નવનીતભાઈ ઉપર હુમલો થાય છે। એ હુમલાના આરોપો પ્રખ્યાત લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર ઉપર લાગે છે। ત્યારબાદ હીરા સોલંકી મહુવાની હોસ્પિટલ ખાતે પહોંચે છે। ત્યાં નવનીતભાઈ ભાવુક થઈ જાય છે અને ત્યાંથી જ હીરાભાઈ એ રાજ્ય સરકારના મંત્રી અને કોળી સમાજના દિગ્ગજ આગેવાન પરસોત્તમ સોલંકીને ફોન કરે છે અને એવું કહે છે કે સોમવારે આપણે ગૃહમંત્રીને અને મુખ્યમંત્રીને મળવા જવાનું છે અને આ તમામ જે પણ અસામાજિક તત્વો હોય નવનીતભાઈ પર જેમણે પણ હુમલો કર્યો હોય તેમની ઉપર સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે એની રજૂઆત કરવા માટે આપણે સોમવારે ગાંધીનગર જવાનું છે। અને પરસોત્તમ સોલંકી પણ હીરાભાઈની વાતમાં હામાં હા કરે છે અને કહે છે કે હા, હું ગાંધીનગર ખાતે આવી જઈશ। સાથે સાથે ત્યારબાદ ઋત્વિક મકવાણા ત્યાં પણ પહોંચ્યા હતા, વિમલ ચુડાસમા પહોંચ્યા હતા, આપના ધારાસભ્ય સુધીર વાઘાણી પહોંચ્યા હતા। ત્યારબાદ કાળુ ડાભી જેવો કોળી સમાજના પ્રમુખ છે તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા। તમામ નેતાઓ, તમામ ધારાસભ્યોએ હાકલ કરી હતી કે સોમવારે સૌ સાથે મળીને તમામ ધારાસભ્યોએ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને મળવા જશે અને રજૂઆત કરશે। 2 દિવસ પહેલા કુંવરજી બાવળિયા કેબિનેટ મંત્રી અને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા પણ પહોંચ્યા હતા। તેઓએ પણ કહ્યું હતું કે સોમવારે સૌ સાથે મળીને આપણે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીશ્રીને નવનીતભાઈને ન્યાય મળે એ માટે જવાનું છે ગાંધીનગર ખાતે। ત્યારે હવે સોમવારનો દિવસ આવી ગયો છે। કોળી સમાજના આખા ગુજરાતની અંદર જે પણ હોદ્દેદારો છે, કોળી સમાજની જે સંગઠનો અલગ અલગ ચાલી રહ્યા છે તે સંગઠનોના પ્રમુખ, તે સંગઠનોના આગેવાનો, સાથે સાથે જેટલા પણ રાજકીય હોદ્દાઓ ધરાવે છે તે તમામ આગેવાનો, ધારાસભ્યો, મંત્રીઓ, તમામ લોકો આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી અને
ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરવાના છે અને નવનીત બાદલિયા ઉપર જે પણ પ્રકારનો હુમલો થયો છે, કોઈ પણ લોકો હોય તેમને છોડવામાં ના આવે તેવી માંગ સાથે કડકમાં કડક કાર્યવાહી થાય. પોલીસ પર પણ સવાલો ઉઠ્યા હતા, ત્યારબાદ પીઆઈને પણ બદલી કરવામાં આવી હતી. આ તમામ બધા વચ્ચે આજે હવે હીરા સોલંકીએ જે જાહેરાત કરી હતી કે સોમવારે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને મળવાનું છે, એને લઈને આજે કોળી સમાજના આગેવાનોએ ગાંધીનગર ખાતે પહોંચવાના છે અને થોડી જ વારની અંદર સ્વર્ણિમ સંકુલ 1 ખાતે મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રી સાથે બેઠક કરવાના છે અને બેઠકમાં નવનીતભાઈને યોગ્ય ન્યાય મળે અને જે પણ અસામાજિક તત્વો છે, જે પણ આરોપી છે, તેમને કડકમાં કડક સજા થાય તેવી રજૂઆત કરવા માટે ગાંધીનગર ખાતે કોળી સમાજના આગેવાનો અને ધારાસભ્ય પહોંચવાના છે. પણ તો હવે જોવાનું એ રહેશે કે બેઠક બાદ કોળી સમાજના આગેવાનો હીરા સોલંકી હોય, પરસોત્તમ સોલંકી હોય કે કુંવરજી બાવળિયા, તેમનું શું નિવેદન સામે આવે છે, શું વાતચીત થઈ છે, શું માગણીઓ કોળી સમાજના આગેવાનોએ રાખી છે, તો હવે જ્યારે બેઠક બાદ નિવેદનો સામે આવશે ત્યારે જ આપને ખબર પડશે. ભાવિક જી ઉમંગ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે સમાજના તમામ નેતાઓ હોસ્પિટલ ત્યારે પહોંચ્યા હતા અને હવે ગાંધીનગર પહોંચવાની તૈયારી પણ દર્શાવી દીધી છે અને છેલ્લા 5 દિવસથી કોળી સમાજના આગેવાનો ગાંધીનગર આવવાના છે. ડેપ્યુટી સીએમ અને સીએમ ભૂપેન્દ્ર પટેલને મળવાના છે, તેમની સાથે બેઠક કરવાના છે અને આ જે ઘટના બની છે તેમાં ન્યાયિક તપાસ થાય અને ઝડપી તપાસ થાય તેવી માંગ જે છે તે હાલ કોળી સમાજના આગેવાનો સરકાર સામે મૂકવાના છે.